દ્વારકાધીશભાઈ તો 100 કિલોમીટર કાપીને પહોંચી ગયા આપણે જામનગરના પાણાખાણા વિસ્તારની અંદર. જાઓ ને ગરબી જોવા. ગરબી જોવા લે આયા તમારે થતી હોય ક્યાં થાય ગરબી? કેમડી થાય ગરબી? લે નથી જોઈ. હવે જાજો, તમારો બધો સામાન આવી ગયો હોય. કાલે ફોન આવ્યો હતો મેં કીધું હાલો કાલે આવું છું લેતો જાઉં જગો. હા મને ફોન આવ્યો હતો. એમ ગમે તે હોય તે ફોન કરી દેવાનો, ગમે તે શરીર હોય ને. એક માળી બપોર વધારનો સમય છે એટલે બપોર વધારે એક માળી હુતા હતા ને હવે જાય છે બીજા માળી પાસે હુતા જાય છે, કારણ કે બપોર વધારે ડોહીમાં જાય તો જાય ક્યાંય એવું છે. એટલે આ માજીને બધું પહોંચાડી દીધું છે. હવે જે આપણા બીજા માજી છે ત્યાં એટલે જાય એ માજીને થોડો ઘણો સામાન ઘટતો હતો એટલે કે આવને ત્યાં દીકરા એટલી વસ્તુ લેતો આવજે તો એને કીધું તો એ બધી વસ્તુ આપણે લઈ લીધી છે. પહોંચ્યા ફટાફટ ત્યાં આવી ગયા છે આપણા બીજા માળી પાસે. તો તમારું જે ઘટતું તો એ બધો સામાન આવી ગયો હોય. ઓકે હવે તમે તમારે લંબાવો, અમે નીકળી થાય છે મોડું. કાંઈ કોઈ વસ્તુ નહીં, શાંતિથી તમે હોઈ જાઓ. હો બાકી જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી દો. હાલો કે દે આવું બોલો, લઈ જાઉં ક્યાંથી લઈ જાઉં? તમે ફોન કરજો તે દી અમે આવીશું તેડી જાઓ. જ્યાં ઘૂમરો મારી લ્યો, આમ કાલાવડ બાજુ જાઉં એ બાજુ ઘૂમરો મારો, જ્યાં તમારે મારવું હોય બધે રખડો. બંગલે આશ્રમ? હા હા એ આપણો બંગલો જ છે, આશ્રમ નથી. આવો એક રૂમ જ દઈ દે હું આખો નોકો. તો આવજો રોગા જોવા આવજો, જોજો જાણજો કઈ કેજો. ઘણા દોહીમાં છે એ બધા પછી ધીરે ધીરે જઈ નહીં થાય એ બધા અહીંયા જ રહેવાનું છે. હમણાં એક માજી વાહ ગલીમાં આપી દીધું કરિયાણું, ત્યાંથી સીધા તમારી પાસે. ભાઈ મારી આપણે થોડો ઘણો સામાન લખાવ્યો હતો કે અત્યારે એટલું ઘટે છે એ વસ્તુ તમે લતા આવજો, બાકી બધી વસ્તુ પડી જાય. બીજાને કાંઈ આવે ને પાછું આપણે છે ને આનો ડર નથી, જોઈએ એટલું લેવાય. કઈ વાંધો નહીં, બીજું કાંઈ રેડી આમ છૂટા. હાલો જય શ્રી કૃષ્ણ. ચાલો રાણા મિત્ર તો ભાઈ છે માજી હતા અહીંયા જામનગરમાં આપણા અત્યારે તમામ પ્રકારનું કરિયાણું પહોંચી ગયું છે. ભાઈ માવડિયું એવી છે કે જેને ટૂંકમાં કોઈ જાતનો આધાર નથી, એકલા છે, બીજું કોઈ છે નહીં, દીકરા કે આ તે કે એવું. એટલે આપણા આ બધા પરિવાર છે તમારા બધા મિત્રોની મદદથી, નાની નાની મદદથી હાલે છે અને કરિયાણું આપણે રેગ્યુલર પહોંચીએ છીએ. બાકી જેનાથી જ્યાં એનું શરીર કામ નહીં કરે ત્યાં જેમ માજીએ કીધું એમ આશ્રમે આવતા રહે હું, તો એના માટે જ આપણે અહીંયા જગ્યાનું નિર્માણ કર્યું છે. એટલે જે કાંઈ થાય તમારાથી નાનો મોટો સહયોગ કરવો